હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો 21 છોટાઉદેપુર લોકસભા માટે પોલીસ સ્ટાફ સહિત કર્મચારીઓએ કર્યું મતદાન। ડભોઈ સેવા સદન ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ। મોટી સંખ્યામાં અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મતદાન કર્યું છે। તમામે કર્યું બેલેટ પેપરથી મતદાન। 250 પોલીસ કર્મચારીઓ, 350 હોમગાર્ડ જવાન ઉપરાંત ડભોઈ, ચાણોદ અને વરનામાં યુનિટીના 600 જેટલા જીઆરડી જવાનોએ કર્યું મતદાન। લોકસભાની ચૂંટણીના દિવસે કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેનાર હોવાથી આજ રોજ બેલેટ પેપરથી કર્યું મતદાન। युवाओं का पर्व देश का गर्वना शुभ संदेश लई छोटा उदेपुर लोकसभा 21 में आवता डभोई विधानसभा 140 मतदान खाते पोलीस जीआरडी और होमगार्ड जवानों द्वारा फरज में जवानों होय जेथी करीने बेलेट पेपर पर मतदान करी पोतानी फरज निभावी हती। रिपोर्ट रफीक मंसूरी। બીજું હું અહીંયા બેઠી છું ત્યાં સુધીમાં તમે કરેક્ટ મેને લઈને ચક લઈ આવો છો એવું કરો। એમને ફોન કરું છું પણ ફોન રિસીવ નહીં કરતો। उभा रहो, अंदर ना जता रहे। ये लेडीज पे जेंट्स એ રીતે જવા દો કાકા। આ બોલાવશે પ્રમાણ જાવ તમે। ये लेडीज पे जेंट्स એ રીતે ભાવ તારે ઉભારો ઉભારો અત્યારે લાઈન માં આવો જાઓ। સાતમી મેના રોજ લોકસભા 2024ની યોજાનારી ચૂંટણીને લઈ ચૂંટણી ફરજ પર જનારા પોલીસ કર્મીઓ, જીઆરડી કર્મીઓ તેમજ હોમગાર્ડ કર્મીઓનું આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું। લગભગ 1200 જેટલા ફરજ પર જનાર કર્મીઓએ આજરોજ મતદાન કરેલ છે અને આ સાથે અમારો પ્રજાને પણ સંદેશ છે જ કે અમે તો મતદાન કર્યું, આપ પણ મતદાન કરો। મતદાન એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આપણી ફરજ પણ છે।